અને તુલસીદાસજી કે સાધુ કેવા? મંગલ મૂદ મંગલમય સંત સમાજો. મંગળનું અને આનંદનું જો કોઈ મૂળિયું હોય ને તો એ સાધુ છે. પોતે તો આનંદમાં હોય, પોતે તો મંગલ જીવન જીવતો હોય, એના પ્રસંગમાં જે જે આવે એનું જીવન પણ આનંદિત બને અને મંગલમય બને. એ સાધુનું જીવન છે. તમારાથી બી કોઈ બે માણસ એના જીવન પવિત્ર બનતા હોય તો એટલી સાધુતા તમારામાં પણ. ઓલી બાઉન્ડ્રીઓ વાળી ને અમારા વાળાએ શું કરવા, અમે સાધુ ને તમે નહીં, એટલે કોઈને સાધુ થવાનું મન નથી થતું. મેં આ હાવ ગ્રાઉન્ડ ઓપન કરી નાખ્યું છે. બેનો ભાઈઓ બધાને થાય મારે સાધુ જ થવું છે. આ ભગવા પહેરવાના હોય તમારે વિચાર કરવો પડે શું કરશું. ટકો કરવાનો હોય તો તમારે વિચાર કરવો પડે કે નથી થવું સાધુ. હું જે વ્યાખ્યા કરીશ તમને બધાને થશે કે મારે સાધુ જ થવું છે. આમાં ટકો કરવાની જરૂર જ નહીં. સાધુ થઈ જાઓ, ધ્યાન રાખો ને સંસારમાં આમ થાય ગમે ટકા કરી જાય. સંસારમાં તો ગમે ટકો કરી નાખે ભાઈ. સાધુ છે એ મંગળનું મૂળ છે. અને જો જંગમ જો જગ જંગમ તીર્થ રાજુ. તુલસીદાસજી બોલે મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. સાધુ છે ને એ હાલતું ચાલતું પ્રયાગ તીર્થ છે. તીર્થ બે પ્રકારના કીધા, સ્થાવર અને જંગમ. તમારે ઋષિકેશ જવું હોય તો એ સ્થાવર જંગમ કહેવાય, તમારે ત્યાં જવું પડે. મથુરા છે તો એ સ્થાવર તીર્થ છે, ત્યાં જવું પડે. અયોધ્યા સ્થાવર તીર્થ, આપણે ત્યાં જવું પડે. છપૈયા હોય સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ, સ્થાવર તીર્થ, આપણે ત્યાં જવું પડે. સાધુ એ જંગમ તીર્થ છે, એ હરતું ફરતું તીર્થ છે, એ આપણા ગામમાં આવે, આપણે અહીંયા ન જવું પડે ભાઈ. હાલતું ચાલતું તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે સાધુ. અને સાધુની વાત કરી તુલસીદાસજીએ અને એને પ્રયાગની ઉપમા આપી કે જેમ પ્રયાગ તીર્થમાં, ઉત્તર પ્રદેશમાં પ્રયાગ તીર્થમાં લોકો નાહીને શુદ્ધ થાય, એમ સાધુ પણ પ્રયાગ તીર્થ છે. પ્રયાગમાં નાવાથી તન શુદ્ધ થાય અને સાધુ રૂપી પ્રયાગમાં નાવાથી માણસનું મન શુદ્ધ થાય છે. પ્રયાગમાં 3 નદી વહે તુલસીદાસજી કે ગંગા, યમુના અને સરસ્વતી. તો સાધુમાં કઈ 3 નદી વહે? એ બી પ્રયાગ છે. તો કહે છે કે ભગવાનની ભક્તિ રૂપી ગંગા વહે છે સાધુમાં. ઉપમા કેવી આપી તુલસીદાસજી? પ્રયાગ તીર્થ સ્થાવર તીર્થ છે, સાધુ જંગમ પ્રયાગ તીર્થ છે. પ્રયાગ તીર્થમાં 3 નદી વહે તો સાધુમાં પણ 3 નદી વહે. પેલામાં ગંગા, યમુના અને સરસ્વતી. તો સાધુમાં પેલી ગંગા કઈ? તો કે ભગવાનની ભક્તિ રૂપી ગંગા એનામાં વહે છે. રામ ભક્તિ જહ સુરસરી ધારા, રામ ભક્તિ જહ સુરસરી ધારા, ગંગા ભક્તિ રૂપી ગંગા વહે છે. અને સરસ્વતી સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા, ઈશ્વરના વિચારોનું પ્રચાર કરવો, ઈશ્વરનું પ્રતિપાદન, ઈશ્વરનું પ્રવર્તન કે ઈશ્વરની ભક્તિનું પ્રવર્તન અથવા તો જીવ ઈશ્વરને માયા, આ 3 તત્વના પ્રચાર વિચારનું પ્રચાર કરવો, એ એનામાં સરસ્વતી વહે છે. અને વિધિ નિષેધ રૂપી યમુના એનામાં વહે. આ કરવું એને વિધિ કહેવાય, આ ન કરવું એને નિષેધ કહેવાય. શાસ્ત્રોમાં 2 આજ્ઞા હોય, વિધિ અને નિષેધ. વિધિ એટલે આમ કરવું, આમ કરવું, આમ કરવું, એને વિધિ. ભાઈ સવારે રોજ ટાઈમે ઉઠવું, પછી સવારમાં રોજ સ્નાન કરવું, પૂજાપાઠ કરવા, મંદિરે જવું, ભગવાનનું ભજન કરવું, કોઈ દિન દુખિયાની સેવા કરવી, મા બાપની સેવા કરવી, કોઈને મદદ કરવી, આવી રીતની જે બધી આજ્ઞાઓ આવે એને વિધિ કહેવાય. પછી ચોરી ન કરવી, લૂંટ ન કરવી, દગાદુગી ન કરવી, ભેળસેળ ન કરવી, વ્યસન ન કરવા, આમ ન કરવું, આમ ન કરવું, એવું છે આ શાસ્ત્રોમાં, એને નિષેધ કહેવાય. વિધિ અને નિષેધ આ બેની વાતો કરી અને યમુના નદી આ સાધુમાંથી વહ્યા કરે એટલે એ યમુના વહે છે. આ 3 નદી સંતમાં સતત વહે. મારે તમને એક ચાર્ટ બતાવો છે. પ્રયાગની વાત આવીને એટલે થોડી જરાક વિષયાંતર થશે, પણ પ્રયાગને લગતી વાત છે એટલે બતાવું આરે આરે
કે આપણે પ્રયાગ, એક તો પેલું તમે તીર્થયાત્રા કરવા ક્યારે જાઓ હિમાલયમાં, જે આમાં ઉત્તર ભારતની 4 ધામની યાત્રા કરીએ એવા ઊંચી આંગળી કરો છે જરા. હિમાલયના 4 ધામ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. બહુ ઓછા ગયા છો લ્યો હજી, એટલે તમારે આ ક્લિપ બહુ કામમાં આવશે. બાકીવાળા જ્યારે ક્યારેય જાઓ તો પહેલી વાત કે પ્રયાગ કોને કહેવામાં આવે એ વાત તમારે મારે સમજવાની છે. ચાર્ટ બતાવવાનો છે, તમે જુઓ બધા. 4 ધામ છે હિમાલયમાં, એમાં પહેલું બદ્રીનાથ આપણે લઈએ. બદ્રીનાથમાં નદી વહે છે એને કહેવાય અલકનંદા. બદ્રીનાથમાં જે નદી વહે એને કહેવાય અલકનંદા. એ અલકનંદા રુદ્રપ્રયાગમાં આવે છે. બદ્રીનાથથી રુદ્રપ્રયાગમાં અલકનંદા આવે છે. બીજું ધામ છે કેદારનાથ. કેદારનાથમાં જે નદી વહે છે એને કહેવાય મંદાકિની. કેદારનાથમાં જે નદી છે એનું નામ છે મંદાકિની. અને મંદાકિની પણ કેદારનાથથી રુદ્રપ્રયાગમાં આવે છે. એટલે બદ્રીનાથથી અલકનંદા નીકળે, કેદારનાથથી મંદાકિની નીકળે, અને એ બંને નદી રુદ્રપ્રયાગમાં ભેગી થઈ જાય, એકમેક થઈ જાય. એટલે મારે વાત એ કહેવી છે, પ્રયાગ એને જ કહેવામાં આવે જ્યાં 2 નદીનો સંગમ થતો હોય. જ્યાં 2 નદીનો સંગમ થતો હોય એને પ્રયાગ ક્ષેત્ર કહેવામાં આવે. હવે મારે તમને ધીરે ધીરે એ વાત કહેવી. પ્રયાગનો અર્થ પહેલો એટલો સમજો, જ્યાં 2 નદી ભેગી થાય એને પ્રયાગ કહેવાય. તો બદ્રીનાથની અલકનંદા, કેદારનાથની મંદાકિની જ્યાં ભેગી થાય એને રુદ્રપ્રયાગ કહેવાય. જ્યારે ક્યારેય તમે હિમાલયની યાત્રામાં જાઓ એટલે રુદ્રપ્રયાગ આડો આવે ને આવે. ત્યાં 2 નદીના દર્શન કરી લેવા હારે, એક હારે 2 નદીના દર્શન થશે. ત્યાં સ્નાન કરો એટલે તમારે 2 નદીમાં સ્નાન થઈ જાય. હવે ત્રીજું દેવપ્રયાગ. હવે રુદ્રપ્રયાગમાં 2 નદી ભેગી થઈ, ત્યાંથી 2 નદીમાંથી એક નદીનું નામ રહ્યું અલકનંદા. મંદાકિની વિલીન થઈ ગઈ. હવે રુદ્રપ્રયાગમાં કેદારનાથથી આવતી મંદાકિની એ અલકનંદામાં ભળી ગઈ. હવે રુદ્રપ્રયાગથી અલકનંદા દેવપ્રયાગમાં આવી. બીજો પ્રયાગ દેવપ્રયાગ. 2 ધામની નદી ભેગી થઈ અને દેવપ્રયાગમાં આવી. અને એ જ સમયે ગંગોત્રીમાં ગંગા નદી ભાગીરથી વહે છે. ગંગોત્રીની જે નદી છે એને ભાગીરથી કહેવામાં આવે. અને એ ભાગીરથી ત્યાંથી ચાલી અને દેવપ્રયાગમાં આને મળી, એટલે એને નામ પડ્યું દેવપ્રયાગ. ત્યાં વળી પાછી 2 નદી ભેગી થઈ, કેદારનાથ બદ્રીનાથની સંયુક્ત નદી અને ગંગોત્રીની ભાગીરથી. એ 2 નદી ત્યાં ભેગી થઈ અને દેવપ્રયાગ કહેવામાં આવે. હવે તમે જોશો ત્રીજો પ્રયાગ એટલે આપણો અલ્હાબાદમાં જે આવે એ પ્રયાગ. અલ્હાબાદમાં આવે પ્રયાગ ક્ષેત્ર જેને આપણે કહીએ. હવે દેવપ્રયાગથી જે નદી નીકળે ત્યારથી એનું નામ ગંગા પડ્યું. પેલા ભાગીરથી હતું, ગંગોત્રીમાંથી નીકળી ત્યારે દેવપ્રયાગમાં આવી. આ બાજુ કેદારનાથ બદ્રીનાથની નદી આવી અને એ 3 નદી ભેગી થઈ એનું નામ પડ્યું ગંગા. હવે એ 3 નદીનું નામ પડ્યું ગંગા. અને એ ગંગા પ્રયાગ ક્ષેત્રમાં આવી, ઇલ્હાબાદ ત્યાં પ્રયાગ ક્ષેત્રમાં આવી. હવે આ બાજુ તમે યમનોત્રીમાં યમુના નદી વહે અને એ યમુના નદી સીધી મહાપ્રયાગમાં આવીને ભળી. ચોથી નદી અહીંયા ભળી. આવી રીતે આ 4 ધામમાંથી નીકળતી નદીઓ એના 3 જગ્યાએ સંગમ થયા. એનું નામ રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મહાપ્રયાગ. આને મહાપ્રયાગ એટલા માટે કહેવામાં આવે કે ત્યાં 4 નદીઓનો સંગમ થઈ ગયો કહેવાય. હિમાલયના જે 4 ધામ, એ 4 ધામની નદી ઇલ્હાબાદમાં મહાપ્રયાગમાં મળી. એટલે પ્રયાગોમાં પણ જે મહાન છે એને કહેવાય મહાપ્રયાગ. 4 નદીઓ ત્યાં ભેગી થઈ. એટલે એક ગંગા, બીજી યમુના અને આમ આપણે કહીએ ત્રીજી સરસ્વતી, એ 3નો સંગમ ઇલ્હાબાદમાં થયો.